શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કચ્છના મુન્દ્રા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી. તિરંગાને સલામી આપીને પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાએ કચ્છના મુન્દ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપીને 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં ઉપસ્થિત નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને સત નમન કરતા જણાવ્યું હતું કે અનેક સંઘર્ષો બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. પ્રભારી મંત્રીશ્રીએ નાગરિકોને એક ભારત શ્રેષ્ઠ ભારતના સંકલ્પથી અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવા કટિબદ્ધ બનવા હાકલ કરી હતી. કચ્છ જિલ્લાની વિકાસ યાત્રાનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપીને પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે 2001ના ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીની દૂરદર્શિતાને પરિણામે આજના કચ્છને વિકાસની નવી પાંખો મળી છે અને જિલ્લાનો ઐતિહાસિક વિકાસ થયો છે. નર્મદાના પાણી આવવાથી આ વિસ્તાર હરિયાળો બન્યો છે. ખેતીથી લઈને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર કચ્છના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોવાનું જણાવતા પ્રભારી મંત્રીશ્રીએ કહ્યું હતું કે કચ્છ આજે પ્રવાસનથી લઈને ઔદ્યોગિક ક્ષેત્રે અવ્વલ બન્યું છે. રણોત્સવ, પતંગોત્સવ જેવા ઉત્સવો તથા ધાર્મિક સ્થળોના વિકાસથી કચ્છ જિલ્લાને પ્રવાસન ક્ષેત્રે વિકાસ થયો છે અને સાથે રોજગારીમાં પણ વધારો થયો છે. કચ્છમાં નર્મદા પાણીના અવતરણથી સુખો મલક હરિયાળો બનતા આવ્યા આમૂલ પરિવર્તનો અંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીથી ખેતી અને પીવાના પાણી સહિત અનેક ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે કચ્છ વિશ્વને નવી દિશા આપશે તેમ જણાવતા પ્રભારી મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રીના દિલમાં વસતા કચ્છનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો છે. તેમણે કંડલા અને મુન્દ્રા બંદરોનો વિકાસ, કચ્છ જિલ્લામાં થયેલો ઔદ્યોગિક વિકાસ, હવાઈ માર્ગે તથા રેલ માર્ગે સુદૃઢ બનેલી કનેક્ટિવિટી, શૈક્ષણિક, કૃષિ અને રોજગારી ક્ષેત્રે થયેલા ઐતિહાસિક કામોનો ઉલ્લેખ કર્યો હતો. પ્રભારી મંત્રીશ્રીએ વધુમાં કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધતા વ્યક્ત કરતા નાગરિકોને કચ્છની વિકાસ યાત્રા સાથે વિકસિત ગુજરાતથી વિકસિત ભારત બનાવવા હાકલ કરી હતી અને સૌ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ જિલ્લાની વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ મુન્દ્રા તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક એનાયત કર્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન વિશિષ્ટ સેવા બદલ કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિભાગ, વન વિભાગ, પશુપાલન તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ રમતવીરોને મહાનુભાવોના વરદ હસ્તે મોમેન્ટો અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ ગ્રાઉન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રભાબેન હોણ, ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રીમતી માલતીબેન મહેશ્વરી, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર, મુન્દ્રા એએસપી શ્રી ગૌતમ વિવેકાનંદન, નિવાસી અધિક કલેક્ટર શ્રી પાર્થ કોટડિયા, અધિક કલેક્ટર શ્રી પ્રણવ વિઠાણી, મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ ભોજરાજભાઈ ગઢવી સહિત પદાધિકારીશ્રીઓ, જિલ્લા અને તાલુકા ઉચ્ચ અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું. શિરાજ મલિક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ. સમગ્ર કચ્છ જિલ્લામાં 15મી ઓગસ્ટનું આજે મુન્દ્રા ખાતે સમાજના તમામ આગેવાનો, અમારા કાર્યકર્તા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ, અધિકારીગણ ભવ્ય કાર્યક્રમમાં આ દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈનું એક સપનું, એક કચ્છ દેશને દુનિયામાં નામ રોશન કરે એના માટેની ઘણી બધી વાતો કરી. પણ આવતા દિવસોમાં કચ્છને શું જરૂરિયાત છે ને કચ્છ એક એવું છે કે દેશને દુનિયામાં આગળ વધવા માટે સમગ્ર અમારી ચૂંટાયેલી પાંખ અને અધિકારી સાથે મળી અને આ રાજ્યના મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈની આગેવાની નીચે અને દેશના વડાપ્રધાન મુરબ્બી નરેન્દ્રભાઈની આગેવાની નીચે કચ્છમાં જે જરૂરિયાત છે, જે વિષય છે, ઉદ્યોગ છે, દૂધ ખેતીની લગતા છે કે દૂધના લગતા છે, જે પણ જરૂરિયાત છે વિકાસના કામને ડેવલપમેન્ટના, એ ખૂબ આગળ આવશે અને આગળ વધશે અને આ સરકાર ખૂબ
કટિબંધ છે કે કચ્છ માટે દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈનો એક દિલમાં એક કચ્છ વસેલું છે એને ખૂબ અમારી આ ટીમ આગળ વધારશે. સ્વતંત્ર પર્વના નિમિત્તે આપ સૌ મારફતે દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે લાલ કિલ્લા ઉપરથી દેશના યશસ્વી અને તપસ્વી પ્રધાનમંત્રીશ્રીએ 80મા સ્વાતંત્ર્ય પર્વનું ધ્વજવંદન કર્યું. એ સાથે સાથે જ સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું. એ જ પ્રકારે અમારા કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી આદરણીય કાંતિભાઈએ કચ્છ જિલ્લાના કક્ષાનું મુન્દ્રા મધ્યે ધ્વજવંદન કરી સૌને શુભકામનાઓ પાઠવી છે. આપના મારફત હું પણ શુભકામનાઓ પાઠવું છું. આજે એક એવો ઇતિહાસ રચાયો છે કે સ્વતંત્ર ભારત થયા પછી પ્રથમ વખત લાલ કિલ્લા ઉપરથી વંદે માતરમનું પૂર્ણ ગાન થયું છે. એની પણ કારણ કે 150 વર્ષ થઈ રહ્યા છે એની પણ શુભકામનાઓ પાઠવું છું. આપણે સૌ દેશવાસીઓ સાથે મળીએ દેશ માટે જીવીએ. જે માનનીય પ્રધાનમંત્રીશ્રી આપણને સૌને આહવાન કર્યું છે આપણે સૌ સાથે મળી દેશ માટે જીવીએ. આત્મનિર્ભર ભારત વિકસિત ભારત 2047 માટે સૌ સાથે મળી કાર્ય કરીએ એવી શુભકામનાઓ આપ સૌને. 80મા સ્વતંત્ર પર્વની ઉજવણી સમગ્ર દેશની અંદર થઈ રહી છે. આજે કચ્છ જિલ્લાની ઉજવણી આજે મુન્દ્રા મધ્યે કરવામાં આવી હતી. કચ્છના પ્રભારી મંત્રી શ્રી આદરણીય શ્રી કાંતિભાઈ અમૃતિયા, સ્થાનિક ધારાસભ્ય શ્રી આદરણીય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અન્ય સૌ ધારાસભ્યશ્રીઓ, તંત્રના સૌ અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રજાજનો આજે અહીંયા જોડાણા હતા. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી આજે સવારે ધ્વજવંદન કર્યું, દેશને આજે સંબોધન પણ કર્યું, એમણે એક સંદેશો પણ આપ્યો અને જે પ્રકારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના માધ્યમથી કચ્છની અંદર અનેક વિકાસના કાર્યો થઈ રહ્યા છે. કચ્છ આગળ વધી રહ્યું છે. આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર પણ માનીએ છીએ કે કચ્છને આજે આટલા વર્ષોમાં અનેક વિકાસના કાર્યથી આગળ વધાર્યું છે. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જેમણે હર ઘર તિરંગા એક અભિયાનના માધ્યમથી દેશભક્તિનું વાતાવરણ સમગ્ર દેશની અંદર દરેક ઘર સુધી તિરંગો લહેરાય અને આપણે બધા આ દેશભક્તિના વાતાવરણમાં રંગાઈએ જે છેલ્લા એક અઠવાડિયાથી આપણે દેશની અંદર જોઈ રહ્યા છીએ. ત્યારે આવા પાવન પ્રસંગે હું ફરી એકવાર સૌને હૃદયપૂર્વકની ખૂબ શુભકામના અને શુભેચ્છા પાઠવું છું.
આ રક્ષાબંધન અને આઝાદીના પર્વ પર યુવા ટીવીએસ લઈને આવ્યું છે 2 ધમાકેદાર ઓફર્સ. સૌથી પહેલા વાત કરીએ રક્ષાબંધનની ખાસ ભેટની. 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદનાર મહિલાઓ માટે મળશે એક ખાસ સિલ્વર રાખી, ગેરંટીડ. પણ ધ્યાન રાખજો, આ ઓફર ફક્ત મહિલાઓ માટે જ છે અને વાહનનું રજિસ્ટ્રેશન પરિવારની મહિલા સભ્યના નામે હોવું જરૂરી છે. એટલે આ રક્ષાબંધને બહેન, પત્ની કે માતાના નામે વાહન લો અને મેળવો ચાંદીની રાખડી. અને હવે આવે છે બીજો ધમાકેદાર ઓફર. 15 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર જન્માષ્ટમી સુધી યુવા ટીવીએસ પર વાહન ખરીદો અને મેળવો સ્ક્રેચ કૂપન. અને આ સ્ક્રેચ કૂપનમાં 1000થી લઈને 11000 સુધીના ઇનામ.